નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં સંસ્કૃત વિષયમાં ગદ્ય વિભાગ લેસન નંબર 11 પૃથુચરિતમનો આજે અભ્યાસ કરીશું. આ લેસનમાં આપણને પૃથુ રાજા વિશે વાત કરવામાં આવી છે. આપણે તેનો થોડો પરિચય જોઈ લઈએ. જો પૃથુચરિતમ એ મહર્ષિ વ્યાસ વેદવ્યાસની રચના છે અને વેદવ્યાસે મહાભારત રચેલું છે. એ આપણને બધાને ખબર જ છે. તો મહાભારતમાં 18 પુરાણો આવેલા છે. આ 18 પુરાણોના 5 લક્ષણો છે. પુરાણમ પંચ લક્ષણમ. જો હું અંડરલાઈન કરું છું, પુરાણમ પંચ લક્ષણમ મતલબ પુરાણના 5 લક્ષણ છે. જો કયા કયા 5 લક્ષણ? સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત. જો મેં અંડરલાઈન કરેલી જ છે અંદર. તો એમાં જો સર્ગ સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન છે. એમાં પ્રતિસર્ગમાં સૃષ્ટિના પ્રલયનું મતલબ વિનાશનું વર્ણન છે. વંશ એમાં સૂર્યવંશ અને ચંદ્રવંશમાં થયેલા રાજાઓની યાદી આપેલી છે. મન્વંતર એટલે કે બે મનુઓના અસ્તિત્વના સમયગાળામાં ઘટેલી ઘટનાઓનું વર્ણન. મનુ મતલબ એ વંશનું નામ છે. અને વંશાનુચરિત તે જે તે વંશમાં થયેલા કેટલાક પરાક્રમી રાજાઓના ચરિત્રનું વર્ણન છે. મતલબ એમાં બધા રાજાઓના જે પરાક્રમી રાજાઓ થઈ ગયેલા હોય એમના ચરિત્રનું વર્ણન કરવામાં આવેલું હોય છે. હવે જો આપણું જે આ લેસન છે એ મત્સ્ય પુરાણના પૃથુચરિત નામના પાઠ આપણો છે એમાંથી લેવામાં આવ્યું છે. જે મત્સ્ય પુરાણમાંથી લીધેલું છે એવું કહેવાય. આમાં જો ભૂમિનું દોહન કરવું મતલબ ભૂમિ દોવી મતલબ એનું કૃષિકર્મ એટલે ખેતીનું કામ. કૃષિ એટલે ખેતી એટલે ખેતીનું કામ. હવે આપણે આપણા લેસન તરફ જઈશું. જો સ્વયંભુવસ્ય મનોવંશે અંગ નામક રાજા ભવત. જો હું અંડરલાઈન કરું છું એ હું લીટી વાંચું છું. જોડે જોડે હું ટ્રાન્સલેશન પણ કરતી રહીશ. તમે સમજજો અને પછી તમારે નોટ્સમાં ઉતારવાનું છે. તો જો સ્વયંભૂ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. જો સ્વયંભૂ મનોવંશે અંગ નામક રાજા ભવત મતલબ સ્વયંભૂ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. સહ દયાલુ ધર્મનિરત ચ આસીત. તે કેવો હતો? દયાળુ અને ધર્મનિષ્ઠ. તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. તસ્ય વેન નામક પુત્ર સમભવત. કેવા નામનો? વેન. તેને વેન નામનો પુત્ર હતો. સહ ક્રૂર અધર્મનિરત. તે કેવો હતો? ક્રૂર અને અધર્મી. તે ક્રૂર અને અધર્મમાં રચ્યો પચ્યો રહેનારો હતો. તેન યજ્ઞ દાનાદિની સત્કર્માણી નિષિદ્ધાની. તેણે યજ્ઞ દાન વગેરે સત્કર્મોનો નિષેધ કરેલો. દુર્જના સત્કારિતા સજ્જના ચ દુષ્કારિતા. આ સમજજો તમે લોકો. જો વેન રાજા શું કર્યું હતું? દુર્જનોનો સત્કાર કર્યો હતો અને સજ્જનોને અપમાનિત કર્યા હતા, દુષ્કાર્યા હતા. દુર્જનોનો સત્કાર કર્યો અને સજ્જનોને દુષ્કાર કર્યો. ફલતઃ પરિણામે શું થયું? જુઓ, ચૌરાદીનામ પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા. પરિણામે ચોર વગેરેની પ્રવૃત્તિ બધે પ્રવર્તી રહી હતી. સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ દુર્જનૈ પરિહતમ. સજ્જનોના ધન ધાન્યનોએ દુર્જનોએ ચોરી લીધું હતું. પરિહતમ મતલબ ચોરી લેવું. જો આગળ યજ્ઞ કર્મા ભાવે દુર્ભિક્ષ પ્રાવર્તત. દુર્ભિક્ષ મતલબ દુકાળ. તો યજ્ઞ કર્મના અભાવે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. દુષ્કાળ મતલબ વરસાદ ન થાય તો અન્ન ના પાકે. અન્ન ના પાકે ત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય. કોઈને ખાવાનું ના મળે એટલે એને સંસ્કૃતમાં આપણે દુર્ભિક્ષ
મતલબ ભિક્ષા મળી શકે એવી પરિસ્થિતિ ન હોય. એવી પરિસ્થિતિ ક્યારે ન હોય? જ્યારે સારો વરસાદ ના પડે, સારું અન્ન ના પાકે ત્યારે. મતલબ આપણે આને શોર્ટમાં દુષ્કાળ એવું સમજીએ આપણે. તો જો યજ્ઞ કર્મના અભાવે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. આગળ જોઈએ. ભૂતલમ યજ્ઞદાન રહિતમ નિર્ધનમ છે સજ્જાતમ એટલે થઈ ગઈ હતી. તો ધરતી, ભૂતલમ મતલબ ધરતી, યજ્ઞ દાન રહિત અને ધર્મ વિહોણી થઈ ગઈ હતી. હવે જુઓ આગળ. અશ્યામ દુર્વસ્થાયામ પ્રજા રક્ષણાર્થમ ઋષય પ્રવૃત્તઃ. જો તમને પૂછાય ઘણીવાર કે કોણ પ્રવૃત્ત થયું હતું, તો આ વિષમ પરિસ્થિતિમાં ઋષિઓ પ્રજાના રક્ષણ માટે પ્રવૃત્ત થયા. ઋષય દેખાય છે તમને, જુઓ. તહી વ્યનો દંડિત મારિત ચ. જુઓ, તેમણે વ્યનને દંડિત કર્યો અને મારી નાખ્યો. તો વ્યનને કોણે મારી નાખ્યો? તો ઋષિઓએ. તદંતરમ ઋષય તસ્ય પૃથુ નામકમ પુત્રમ રાજ્યાસને પ્રસ્થાપિતવંત. ત્યાર પછી ઋષિઓએ તેના પૃથુ નામના પુત્રને રાજગાદી પર બેસાડ્યો. જો શું નામ છે એનું? પૃથુ નામકમ પુત્ર. સૌથી પહેલાં અંગરાજા, પછી અંગરાજાનો પુત્ર વેન અને વેનનો પુત્ર પૃથુ. ફરીથી જુઓ. ત્યાર પછી ઋષિઓએ તેના પૃથુ નામના પુત્રને રાજગાદી પર બેસાડ્યો. પૃથુ દયાલુ ધાર્મિક ચ આસીત. પૃથુ કેવો હતો? તો પૃથુ દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. વેનસ્ય શાસને પીડિતા પ્રજા અભિષિક્તમ તમ ધાર્મિકમ પૃથુમ ઉપતસ્તુ. વેનના શાસનમાં પીડાયેલા પ્રજાજનો અભિષેક પામેલા તે ધર્મનિષ્ઠ પૃથુની પાસે ઉપસ્થિત થયેલા. અભિષિક્તમ મતલબ અભિષેક પામેલા. કોઈપણ રાજાનો રાજ્યાભિષેક કરવાનો હોય એના પહેલાં એને અભિષેક કરવો પડે છે. જે રાજાનો અભિષેક થાય એને જ રાજા બનાવવામાં આવે છે. એ સિવાય રાજા બની શકે નહીં. જો આગળ. ક્ષુધાર્તાયા પ્રજાયા પરિપાલનાય ધાન્યમપેક્ષિત માસિત. તો જો સંધિ છે એમાં ધાન્યમ પ્લસ ઉપેક્ષિતમ પ્લસ આસિત. ધાન્યમ ઉપેક્ષિતમ પ્લસ આસિત સંધિ છે એમાં. તો જો ક્ષુધાર્તાયા મતલબ ભૂખથી પીડાયેલી પ્રજા. ક્ષુધાર્તાયા મતલબ ભૂખ, ક્ષુધા. તો જો ભૂખથી પીડાયેલી પ્રજાના પૂર્ણપણે પાલન માટે ધાન્યની અપેક્ષા હતી. મતલબ પ્રજાને ધાન્યની જરૂર હતી અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી. તો આગળ જો. ભૂતલમ યજ્ઞદાન રહિતમ નિર્ધનમ ચ આસીત. ધરતી યજ્ઞ અને દાનથી રહિત તથા ધર્મ વિહોણી હતી. તાદૃશમ ભૂતલમ દ્રષ્ટવા પૃથુ તમ દગ્ધુમ યુદ્ધતઃ અભવત. તો જો આ લાઈનનું ભાષાંતર છે. તેવી ધરતીને જોઈને પૃથુ તેને બાળી નાખવા તૈયાર થયો. તત ઇયમ ભૂહુ ગોરૂપમાં સ્થાય પલાયિતુમ મુદ્યતા. પછી આ ધરતી ગાયનું રૂપ લઈને નાસી જવા તત્પર થઈ. ગોરૂપમ મતલબ ગાયનું રૂપ. ગો એટલે ગાય. પૃથુ તસ્યા પૃષ્ઠતઃ અનુગત. પૃથુ રાજા તેની પાછળ ગયો. અંતે એક દેશે સ્થિત્વા કિમ કરોમિતિ ભૂમિ અબ્રવીત. અબ્રવીત મતલબ બોલી. કરોમિતિ તો અંતમાં મતલબ છેવટે એક સ્થાનમાં ઊભી રહીને હું શું કરું એમ ધરતી બોલી. કિમ કરોમિતિ મતલબ હું શું કરું એમ ધરતી બોલી. પૃથુ અપી સ્થાવરસ્ય ચરસ્ય ચ ઈપ્સિતમ દેહી ઇતિ તામ બ્રવીત. તો જો પૃથુ રાજા શું કહે છે? તો પૃથુએ પણ સ્થાવર મતલબ જે એક સ્થળેથી બીજી સ્થળે જઈ શકે નહીં એવી વસ્તુઓ, મતલબ વૃક્ષ વગેરેને, તેમજ ફરતા મતલબ મનુષ્ય પ્રાણીઓ બધાની વાત કરી છે. તો ફરતા વગેરેને
ઇષ્ટ વસ્તુ આપજે, એમ એને કહ્યું. ઇષ્ટ વસ્તુ આપજે. ઇપ્સિતમ દેહી મતલબ જે લોકોને જરૂર છે એ વસ્તુને આપજે. ભૂ તથાસ્તુ ઇત્યુક્ત્વા તત્રૈવ સ્થિતા. ભલે તેમ થાવ એમ બોલીને ત્યાં જ ઊભી રહી. તામ ગોરૂપામ સ્થિતામ ભૂમિ પૃથુ દુદો. પૃથુએ તે ગાયરૂપી ધરતીને દોઈ. દુદો મતલબ દોવી. અસ્મિન દોહન કર્મણી અન્નરૂપમ પ્રભુતમ દુગ્ધમ પ્રાપ્તમ. આ દોવાના કર્મમાં અન્નરૂપી પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. તેન અન્નેન પૃથુના પ્રજા સંરક્ષિતા અનુરજિતા ચ. તે અન્ન વડે પૃથ્વીએ પ્રજાજનોની રક્ષા કરી અને તેમનું મનોરંજન કર્યું. સંરક્ષિતા મતલબ રક્ષા કરી અને અનુરજિતા મતલબ મનોરંજન કર્યું, મતલબ બધા ખુશ થઈ ગયા. આગળ જુઓ. એવમ પ્રકારકારમ પૃથુચરિતેમ પુરાણેષુ વર્ણિતમસ્તિ. આવા પ્રકારનું પૃથુચરિત પુરાણોમાં વર્ણવેલું છે. વસ્તુતઃ મતલબ હકીકતમાં. ઈદમેકમ મતલબ ઇદમ પ્લસ એકમ. વસ્તુતઃ ઇદમેકમ રૂપકમ અસ્તિ. હકીકતમાં આ એક રૂપક છે. તદનુસારમ રાજા ગોપાલ ભૂતલમ ગૌ દોહનમ કૃષિકર્મ દુગ્ધમ ચન્નમ અસ્તિ. આ ધ્યાન રાખજો. જુઓ તમે, હું અંડરલાઈન કરું છું. જુઓ, તે પ્રમાણે રાજા ગોપાલ મતલબ રાજા ગોવાળ, ભૂતલમ ગૌ મતલબ ધરતી ગાય, દોહનમ કૃષિકર્મ મતલબ દોહન ક્રિયા ખેતી કામ, અને દુગ્ધમ ચન્નમ અને દૂધ અન્ન છે. આ તમારે યાદ રાખવાનું છે. અર્થાત પૃથુરૂપ ગોપાલ ભૂતલ રૂપામ કામ કૃષિકર્મણા દૂધો. એટલે કે પૃથુરૂપી ગોવાળે ધરતીરૂપી ગાયને ખેતી કામ કરીને દોઈ હતી. આગળ જુઓ. અસ્મિન દોહન કર્મણી અન્નરૂપમ દુગ્ધમ ચ પ્રાપ્તવાન. અને આ દોહવાના કર્મમાં તેને અન્નરૂપે દૂધની પ્રાપ્ત થઈ. પૃથુરાજાએ શું કર્મ કર્યું? ગાયને દોવાનું, અને એમાંથી શું પ્રાપ્ત થયું? એમને અન્નરૂપી દૂધ, જે દૂધ હતી અન્નરૂપી દૂધ પ્રાપ્ત થયું, મતલબ અન્ન પ્રાપ્ત થયું જે એમને જરૂર હતી. હવે આપણે લેસન આગળ જોઈશું. જુઓ હવે આગળ. અશ્ય રૂપકસ્ય આમ સંદેશ. જો આ રૂપકનો આ રૂપકનો આ સંદેશ છે. શું સંદેશ આપે છે? જો આપણને યથા ગોપાલ સ્વકીયામ ગામ પ્રેમણામ પરિપાલયતી પરિપાલિતામ ચ ગામ અસૌ પ્રાતઃ સાયં ચેતી નિયતકાલમ નિયત પરિમાણમ. આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. જો દોગ્ધી તથા રાજા આપી સ્વકીયમ ભૂતલમ પ્રેમણા પરિપાલયેત. જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે, પ્રેમણા પરિપાલયતી પ્રેમથી પાળે છે, અને પૂર્ણપણે પાળવામાં આવેલી ગાયને તે સવાર સાંજ પ્રાતઃ સાયમ નિયત કાળે નિયત પ્રમાણમાં દોવે છે. નિયત કાલમ નિયત પરિમાણમ ચ દોગ્ધી. તે રાજાએ પણ પોતાની ધરતીને પ્રેમથી પાળવી જોઈએ. જો હવે આગળ. પરિપાલિતમ ચ ભૂતલમ અસૌ શરદી વર્ષાયામ ચેતી નિયત કાલમ નિયત પરિણામેવ દુહ્યાત. અને પછી એ રીતે પાળેલી ધરતીને તેણે શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં, શરદી મતલબ શરદ ઋતુ અને વર્ષાયા મતલબ વર્ષા ઋતુમાં નિયત કાળે નિયત પ્રમાણમાં દોવી જોઈએ. જો શું સમજાવે છે આમાં આપણને, કે જેમ ગોવાળો પોતાની ગાયને પ્રેમથી પાળે છે, અને જે પ્રેમથી પાળે છે એને સવાર સાંજ નિયત સમયમાં જ
મતલબ 2 જ ટાઈમ નિયત પ્રમાણમાં દોવે છે. એવું નહીં કે પોતાની લાલચમાં આવીને ચલો કે એમને કંઈ ખવડાવવું છે નહીં અને આપણે ખાલી એમની જોડેથી દૂધ જ મેળવવું છે, તો એ શક્ય નથી. આપણે નિયત પ્રમાણમાં અને નિયત સમયે જ આપણે એમને દોવી જોઈએ, પ્રેમથી પાળવી જોઈએ. જો આપણે કોઈ પણ જાનવર આપણા ઘરમાં રાખતા હોઈએ તો આપણે એક નાના છોકરાની જેમ એને સાચવતા હોઈએ છીએ અને એ જરૂરી છે. એને પ્રેમ મળશે તો એ સામે પ્રેમ આપશે. હવે જો આગળ જોઈએ આપણે એવમેવ એવમ પ્લસ એવ કૃષિકર્મણી પ્રવૃત્તા પ્રજા આપી ભૂતલમ તથૈવ પરિપાલયે એવું. એમ જ ખેતીકામમાં પ્રવૃત્ત પ્રજાજનોએ પણ ધરતીનું તે રીતે જ પાલન કરવું જોઈએ. પરિપાલિતમ ચ ભૂતલમ નિયતકાલમ નિયત પરિમાણમ ચ દુહ્યુ ઇતિ. પૂર્ણપણે પાળવામાં આવેલી ધરતીને ચોક્કસ સમયે અને ચોક્કસ પ્રમાણમાં દોવી જોઈએ. યતોહિ કેમ એવું કરવું જોઈએ જો એ સમજાવે છે. તો જો આગળ હવે બહુ ધાન્યમ પ્રવૃત્તો અયમ જનો લોલુપ માનુસ ન ચેત્સ ભૂતલમ રક્ષેત હાનિરેવ ભવિષ્યતિ. આ ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો લોભી મનવાળો માણસ જો ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન જ થવાનું છે. લોલુપ માનસ મતલબ લોભી મનવાળો. તો જો બહુ લોભી મનવાળા હોય, વધારે પડતું ધાન્ય મેળવવાની ઈચ્છાવાળા હોય અને ધરતીની રક્ષા ના કરે, મતલબ તમારી જમીનમાંથી સારું અનાજ પ્રાપ્ત કરવું હોય તો એમાં તમારે ટાઈમ પ્રમાણે જ્યારે ખાતરની જરૂર હોય ત્યારે ખાતર નાખવું જોઈએ, પાણીની જરૂર છે ત્યારે પાણી આપવું જોઈએ, મહેનત તમારી જરૂરી છે એમાં, ત્યારે તમે અનાજ પ્રાપ્ત કરી શકો છો. ખેડૂત એમનેમ અનાજ પ્રાપ્ત કરી શકતો નથી. જો એમનેમ જ તમે બસ ખાલી દાણા નાખીને ઘરે આવતા રહ્યા અને તમારે અનાજ જોઈએ છે તો એ શક્ય છે નહીં. માટે સામે તમારે પણ બધું આપવું પડે અને સામે મળે. એમનેમ આપણે કોઈ પાસે કંઈ આશા રાખી શકીએ નહીં. હવે જુઓ આગળ છેલ્લી લાઈન. સસ્યમ કૃષિ ચ ગોરક્ષમ સર્વ એવ વણિકપથ ભૂતલે રક્ષિતે નિત્યમ નશ્યત્યેવ ન સંશય. ધરતીની રક્ષા ન થતાં ધાન્ય, ખેતી અને ગોપાલન એ બધુંય વેપાર વણજ હંમેશા નાશ પામે છે, એમાં શંકા નથી. જો શું કહે છે, જો ધરતીની રક્ષા કરવામાં નહીં આવે તો આપણે ધાન્ય, ખેતી અને ગોપાલન, આપણું વેપાર વાણિજ્ય જે છે એ બધું જ નાશ પામી જશે. કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણે મોટા ભાગની બધી આવક ખેતીમાંથી થાય છે. જો ખેતી સારો વરસાદ ના આવે, ખેતી સારી ના થાય તો એની સીધી અસર આપણને થાય છે, એ મોંઘવારી વધી જાય છે. આપણે અનાજ ના મેળવી શકીએ, અનાજ ઓછું પાક્યું છે મતલબ ઊંચા ભાવે વેચાય છે, શાકભાજીના, અનાજના બધાના ભાવ વધી જાય છે અને મોંઘવારી આપણને નડે છે. મતલબ ક્યાંક આપણને પણ એનાથી તકલીફ થાય છે. તો આ જ આ લેસનમાં તમને સમજાવવામાં આવ્યું છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. જુઓ હવે આમાં સ્વાધ્યાય એમાં ક્વેશ્ચન નંબર 1. યોગ્યમ વિકલ્પમ ચિત્વા રિક્ત સ્થાનામ પૂર્તિ કરણીયા. એમાં પહેલું જો પૃથો પિતુ નામ બ્લેન્ક્સ આસિત, તો શું આવશે એમાં? પૃથો પિતુ નામ વેન, જો હું ટીક કરતી જ રહું છું. સેકન્ડ નંબર વેન બ્લેન્ક્સ આસિત, તો વેન કેવો હતો? તો ક્રૂર. પછી થર્ડ નંબર બ્લેન્ક્સ ગોરૂપમ અસ્તિ, તો ગોરૂપમ મતલબ ભૂતલમ ધરતી. 4 નંબર ગહુ બ્લેન્ક્સ દુહ્યતે, તો પ્રાતઃ સાયમ. બરાબર. હવે આપણે આગળ જોઈશું. જો એકેન વાક્યન સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. જો સંસ્કૃત ભાષામાં જ ઉત્તર લખવાના છે. એમાં ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન જુઓ.
અંગ નામક રાજા કશ્ય વંશે અભવત. કયા વંશની વાત કરી છે? તો જુઓ, અંગ નામક રાજા સ્વયંભુવસ્ય મનોવંશ્ય અભવત. સ્વયંભૂ મનોવંશે. બરાબર. હવે સેકન્ડ નંબરનું, વેનેન કે સત્કારિતા કે ચ દુષ્કારિતા. કોનો સત્કાર કર્યો અને કોનો દુષ્કાર કર્યો? મતલબ વેનેન દુર્જના સત્કારિતા સજ્જના ચ દુષ્કારિતા. તમારી ટેક્સ્ટ બુકમાં છે જ, જોઈ લેજો તમે. હવે જુઓ થર્ડ નંબરનો ક્વેશ્ચન, ક્ષુધાર્તાયા પ્રજાયા પરિપાલનાય કિમ અપેક્ષિતમાસીત. તો ક્ષુધાર્તાયા પ્રજાયા પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમાસીત. ધાન્યમ. બરાબર. હવે 4 નંબરનો, દુર્જનહિ કેશામ કિમ પરિહતમ. તો દુર્જનહિ સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ પરિહતમ. હવે 5 નંબર, પૃથુ કિમ રૂપા ભૂમિ દૂધો. તો પૃથુ ગોરૂપામ ભૂમિમ દોદો. ક્લિયર? ગોરૂપામ. બરાબર. હવે આપણે આગળ જોઈશું. જો થર્ડ નંબરનું ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો. હવે જુઓ, તમે જ્યારે આ લેસનનું ભાષાંતર લખશો અને સ્વાધ્યાય લખશો, તમે જ્યારે ભાષાંતર લખશો ત્યારે તમને આ બધા જ ક્વેશ્ચનના આન્સર મળી રહેવાના છે. અને એ પ્રમાણે તમારે આ લોંગ ક્વેશ્ચનો છે 2-3 લાઇનના, એટલે તમારે એ પ્રમાણે એના આન્સર ઉતારી દેવાના. જો પહેલું, વેન રાજા કેવો હતો? કેવો હતો? ક્રૂર હતો, અધર્મી હતો, એ બધું તમારે એમાં લખવાનું છે. પછી સેકન્ડ નંબરમાં, પ્રજાની રક્ષા માટે ઋષિઓએ શું કર્યું? તો ક્રૂર અને અધર્મી એવા વેન રાજાને દંડિત કર્યો અને તેની હત્યા કરી નાખી. અને પછી શું કર્યું એમણે? કે એને જે પૃથુ નામનો પુત્ર હતો એને રાજ્યગાદી પર બેસાડી દીધો, રાજ્યાભિષેક કરી દીધો. તો જો પૃથુના રાજ્યાભિષેક સમયે પ્રજાની સ્થિતિ કેવી હતી? થર્ડ નંબરનો ક્વેશ્ચન આપણો. તો કેવા તે વેનના અધર્મથી શાસનમાં પીડાયેલી હતી, ભૂખથી પીડાયેલી પ્રજાઓ હતી, એને ધાન્યની જરૂર હતી, એવું બધું એમાં આવશે. પછી 4 નંબરનો, રાજા પૃથુ ભૂમિને શા કારણે બાળવા માટે ઉદ્યત થયો? કારણ કે ધરતી યજ્ઞ અને દાનથી રહિત થઈ ગઈ હતી, ધર્મ વિહોણી બની ગઈ હતી, એટલા માટે થઈને રાજા એને બાળવા માટે તૈયાર થઈ ગયો. તો હવે દોહન ક્રિયાની વિશેષતા, દોવાની જે વિશેષતા છે એ તમારે લખવાનું છે. કે ભૂમિનું દોહન એટલે કૃષિકર્મ, ખેતીકામ, એવું બધું તમારે લખવાનું છે 5મા નંબરમાં. બરાબર. હવે 4 નંબરનું આપણે જુઓ, સમીક્ષાત્મક નોંધ. રાજા તરીકે પૃથુ કેવો હતો એ બધું તમારે લોંગમાં સમજાવવાનું છે 6-7 લાઇનમાં. પછી એમાં ગાય તરીકે ભૂતલ એ સમજાવવાનું, પૃથ્વીની દોહન ક્રિયા એટલે કૃષિ, એ બધું તમારે લખવાનું છે 6-7 લાઇનમાં તમારી નોટ્સમાં. એટલે તમારે આનું ભાષાંતર અને સ્વાધ્યાય બંને તમારી નોટ્સમાં લખી દેવા. હવે આપણું લેસન અહીં પૂરું થાય છે.